માહોલ યથાવત છે। સતત બીજા દિવસે આજે વહેલી સવારથી આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા હતા અને પવન સાથે વરસાદ વરસવા લાગ્યો હતો। શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। વરસાદની અનુકૂળતાને લઈને નગરજનોમાં રાહતની લાગણી જોવાઈ રહી છે, તો કેટલીક જગ્યાએ પાણી ભરાવાની પણ સ્થિતિ સર્જાઈ હતી। સુરત શહેરમાં વરસાદી માહોલ યથાવત છે। સતત બીજા દિવસે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં અવારનવાર વરસાદ વરસતો જોવા મળ્યો છે। ત્યારે આજે વહેલી સવારથી જ આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા હતા અને થોડા સમય પછી પવન સાથે વરસાદ શરૂ થયો હતો, જેના કારણે સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી। પાછળ પડેલા ચોમાસાની આ મોટી ઝલક કહેવાય એવી રીતે શહેર પર મેઘરાજા મહેરબાન બન્યા છે। છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। ખાસ કરીને પૂર્વ વિસ્તારના કેટલાક લોચાવાળો વિસ્તારમાં નાગરિકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર આગાહી કરવામાં આવી છે કે આગામી 24 થી 48 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં હલકીથી મધ્યમ તેમજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। સુરત સહિત તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। શહેરીજનોએ પણ વરસાદી માહોલના કારણે રાહત અનુભવી છે। ઉનાળાની ઉકળાટ બાદ વરસાદના ઝાપટા ઠંડક લાવતા લોકોમાં તાજગી પ્રસરી છે। જોકે ટ્રાફિકમાં ધીમી ગતિ અને કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। મહાનગરપાલિકા દ્વારા પણ પમ્પિંગ સ્ટેશનો પર કમ્પ્લેન્સ મોનિટરિંગ શરૂ કરાયું છે અને લોકોએ પાણી ભરાવાના સંદર્ભે તાત્કાલિક જાણ કરવા સૂચના આપવામાં આવી છે। તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તાત્કાલિક રિસ્પોન્સ ટીમ તૈનાત કરવામાં આવી છે। હવે જોવું રહ્યું કે આગામી દિવસોમાં પણ મેઘરાજાની મહેરબાની યથાવત રહે છે કે નહીં। જો વરસાદનો દર વધુ રહેશે તો પાણી ભરાવ અને વ્યવસ્થાપન અંગે તંત્રની પરીક્ષા અવશ્ય થશે। હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં પણ મોસમ અસ્થિર રહેવાની આગાહી આપવામાં આવી છે, જેથી તંત્રે અનેક વિસ્તારોમાં તકેદારી રાખવા સૂચના આપી છે। મેઘરાજાની આવી મુલાકાત વચ્ચે શહેરીજનોએ સાવચેતી અને તૈયારી બંને જાળવી રાખવી જરૂરી બની ગઈ છે।